तो नेक्स्ट एग्जांपल જોઈએ. Find determinant of a matrix A equal to this. This is diagonal matrix. Diagonal matrix નો determinant આપણને ખ્યાલ છે કે diagonal elements નો product એ આન્સર આવવો જોઈએ. એટલે આ આન્સર A11 A22 into ANN આ ત્રણ બધા એલિમેન્ટ્સ નો પ્રોડક્ટ એ આપણો આન્સર થવો જોઈએ. હવે કેવી રીતે આપણી મેથડ થી થાય છે જોઈએ. તો determinant of A equal to determinant of માં પછી અહીંયા બધી રોઝ લખવાની છે. એ રો કેવી રીતે લાવવાની છે આપણી મેથડ મુજબ કે આ જે કોલમ જે છે એને આપણા બેઝિસ ના લિનિયર કોમ્બિનેશન થી બતાવવાનું છે. A11 into E1 plus 0 into E2 plus 0 into EN up to અહીંયા up to છે. તો અહીંયા બધી ઘણી રોઝ છે જે ડોટ ડોટ કરવાના રહી ગયા છે. તો A11 into E1 બાકી તો 0 into તો 0 into E તો બધું 0 જ થવાનું એટલે A11 into E1. તો ફર્સ્ટ component is A11 E1 comma next component 0 into E1 0 plus A22 into E2 એટલે A22 E2 એક જ આવશે comma એ રીતે અહીંયા આવશે ANN EN બાકી બધા 0L. તો આ થઈ ગયું. હવે આ A11 તો સ્કેલર છે, A22 સ્કેલર છે, ANN સ્કેલર છે. તો એ સ્કેલર્સ જે છે બધા ડિટરમિનન્ટ ની પ્રોપર્ટી પ્રમાણે ડિટરમિનન્ટ ની કન્ડિશન મુજબ એ આની બહાર આવી શકશે. તો A11 બહાર લઈ લો, A22 બહાર લઈ લો અપ ટુ ANN. તો એ દરેકનો પ્રોડક્ટ A11 A22 ANN into determinant of E1, E2, up to EN. હવે E1 E2 up to EN તો બેઝિસ છે આપણો એટલે એનો ડિટરમિનન્ટ 1 થાય as per the condition. So this is 1. તો આન્સર હોય A11 A22 into ANN. તો આ થયો ડાયાગોનલ મેટ્રિક્સ નો ડિટરમિનન્ટ. હવે કોઈ 3x3 મેટ્રિક્સ નો ડિટરમિનન્ટ કેવી રીતે ફાઇન્ડ થાય એ આપણે જોઈએ. Find determinant of a matrix A equal to ABC UVW XYZ. તો determinant of A equal to determinant of આને આપણે બેસિસ ના લિનિયર કોમ્બિનેશન થી બતાવવાનું છે કોલમોને. તો this is AE1 plus UE2 plus XE3. AE1 plus UE2 plus XE3. Next, comma BE1 plus VE2 plus YE3 and so on. એટલે આ રીતે આખું ત્રણે ત્રણ. Now this is equal to determinant of હવે પેલી linearity apply કરીએ. linearity apply કરીએ ત્યારે AE1 એક રાખી અને એની સાથે આ બધું જ આવશે. પછી ફરીથી એના પાર્ટ પડશે, ફરીથી એના પાર્ટ પડશે, એમ પાર્ટ પડતા જશે. તો જ્યારે જ્યારે AE1 ની સાથે અહીંથી કોઈ E1 વાળો પાર્ટ આવશે તો એ લિનિયરલી ડિપેન્ડન્ટ થશે એટલે એની વેલ્યુ 0 થાય. તો એવી ટર્મ્સ આપણે નહીં લખીએ. એ રીતે કોઈ પણ જગ્યાએ E1 છે તો એક કમ્પોનન્ટમાં E1 છે તો બીજા કમ્પોનન્ટમાં E1 રિપીટ થવો જોઈએ નહીં. તો E1 E2 E3 ત્રણેય અલગ જ રહેવા પડે. E2 હોય તો E2 રિપીટ ન થવો જોઈએ એ રીતે. તો બધા અલગ કમ્પોનન્ટ રહે E1 E2 E3 વાળા. એ રીતે આપણે કેટલી ટર્મ્સ મળે છે એ જોઈએ. તો અહીંથી આપણને મળશે AE1 E1 આવી ગયું એટલે આ BE1 નહીં લઈ શકાય તો VE2 એટલે VE2 અને અહીંથી આપણે E1 અને E2 નહીં લઈ શકાય તો ZE3. હવે AE1 એમને રાખીએ અહીંથી E1 ના લઈ શકાય E2 વાળું લઈ લીધું તો આ YE3 વાળો પાર્ટ લઈએ તો YE3. તો E1 અને E3 આવ્યા એટલે થર્ડ કમ્પોનન્ટ માંથી E2 વાળો પાર્ટ જ લેવો પડશે તો WE2 પ્લસ ડિટરમિનન્ટ ઓફ હવે E1 સાથે બધું જેટલા કોમ્બિનેશન પોસિબલ હતા એ આવી ગયા. તો હવે અહીંયા સ્ટાર્ટ કરીએ UE2 થી. UE2 E2 છે એટલે અહીંથી E1 લઈ શકાશે તો BE1. E2 E1 આવી ગયા એટલે આ ત્રીજામાંથી ZE3. હવે UE2 એમને રાખીએ અને અહીંયા BE1 ના બદલે
E2 તો લઈ શકાશે નહીં બીજામાંથી, એટલે E3 વાળો પાર્ટ લઈએ તો ye3 પાર્ટ ye3, તો E2 E3 આવ્યા એટલે થર્ડ પાર્ટમાંથી E1 વાળો એટલે CE1. આ રીતે બધી ટર્મ્સ જોશું તો ટોટલ 6 ટર્મ્સ મળશે, 6 કોમ્બિનેશન થશે, જેમાં E1 E2 E3 બધા અલગ અલગ રહે. તો હવે આ ફર્સ્ટ માંથી જેટલા કોએફિશિયન્ટ્સ છે, કોન્સ્ટન્ટ્સ છે, સ્કેલર્સ છે A, V, Z એ બહાર લઈ લઈએ, વેક્ટર્સ અંદર રાખીએ, એટલે A, V, Z ઇન્ટુ ડિટરમિનન્ટ ઓફ E1 E2 E3. આ રીતે દરેકમાંથી કોમન લેતા જઈએ સ્કેલર્સ, તો જે ટર્મ્સ બનશે તે આ બનશે. નેક્સ્ટ સ્ટેપમાં હવે જ્યાં જ્યાં E1 E2 E3 નો સિક્વન્સ ના હોય ત્યાં આપણે સિક્વન્સ ચેન્જ કરીએ. એક વખત ચેન્જ કરીએ તો માઇનસ સાઇન થશે, સાઇન ચેન્જ થાય. બીજી વાર ચેન્જ કરીએ તો માઇનસ નું પાછું પ્લસ થાય. એટલે ઇન શોર્ટ જ્યારે તમે એક વખત ઇન્ટરચેન્જ કરો છો રો ઇન્ટરચેન્જ કરીએ ત્યારે સાઇન ને ચેન્જ કરવાની રહેશે. એ કન્ડિશન આપણે જોઈ છે અગાઉ. તો આ જે સેકન્ડ ટર્મ છે આમાં આપણે E1 E2 E3 લાવવા માટે આ બંને રો ને ચેન્જ કરવી પડશે, E3 E2 ને. તો E2 અહીંયા આવશે, E3 અહીંયા, એટલે આ ઇન્ટરચેન્જ કરવાથી એક વખત સાઇન ચેન્જ થશે એટલે આ નેગેટિવ થશે. તો માઇનસ AYW ડિટરમિનન્ટ ઓફ E1 E2 E3. થર્ડ ટર્મમાં એક ચેન્જ કરવો પડશે, આ E1 E2 અને E1 ને, તો E1 E2 E3 થઈ જશે, એટલે એક ચેન્જ કર્યો એટલે માઇનસ. ફોર્થ ટર્મમાં જો કેટલા ચેન્જ કરવા પડશે, પહેલા તો E2 અને E1 ને ચેન્જ કરીએ એટલે એક ઇન્ટરચેન્જ થયું. પછી આ E3 ને પાછું થર્ડ પોઝિશન પર લાવવા માટે E3 અને અહીંયા જે E2 આવ્યો હશે તેને ઇન્ટરચેન્જ કરીએ, એટલે બે વખત ઇન્ટરચેન્જ કરવાથી E1 E2 E3 આવે છે. તો બે વખત કરવી આવે એટલે સાઇન પછી પોઝિટિવ થઈ જશે. પહેલી વાર નેગેટિવ, પછી બીજી વાર પોઝિટિવ, એટલે પોઝિટિવ જ રહેશે. તો આમાં પણ બે વખત ઇન્ટરચેન્જ કરવું પડે એમ છે. આ E3 અને E1 ને કરો અને પછી E3 અને E2 ને કરો, એટલે બે વખત ચેન્જ કરીએ છીએ એટલે પ્લસ. અહીંયા એક વખત ચેન્જ કરવો પડશે, આ E1 અને E3 ને ઇન્ટરચેન્જ કરો એટલે E1 E2 E3 થાય, તો માઇનસ. તો આ રીતે હવે E1 E2 E3 ડિટરમિનન્ટ ઓફ E1 E2 E3 ઇઝ 1. દરેકમાં આ તો બધી ટર્મ 1 થઈ જશે, એટલે આન્સર આવ્યો AVZ પ્લસ UYC પ્લસ XBW માઇનસ, આ રીઅરેન્જ કરી છે ટર્મ્સને. તો આ તમારો આન્સર છે. આ સ્ટેપે આપણો સમ પૂરો થઈ જાય છે, આ આન્સર આવી ગયો. પણ આગળના સ્ટેપ એટલે કર્યા છે કે આપણે જે નોર્મલી 3/3 નો ડિટરમિનન્ટ ફાઇન્ડ કરીએ છીએ ત્યારે જે મેથડ યુઝ કરીએ છીએ એ કઈ રીતે આવે છે એ મેથડને સમજવા માટે થઈને આગળ આને સિમ્પ્લિફાય કર્યું છે. તો આ બે ટર્મ જે છે AVZ માઇનસ AYW એમાંથી એ કોમન કાઢીએ એટલે VZ માઇનસ WY. એ રીતે બી વાળી જે બે ટર્મ્સ છે એમાંથી બી કોમન કાઢીએ, માઇનસ બી કોમન કાઢીએ છીએ, અને સી વાળી જે ટર્મ્સ છે એમાંથી પ્લસ સી કોમન કાઢીએ છીએ. તો હવે VZ માઇનસ WY ઇઝ નથિંગ બટ ડિટરમિનન્ટ ઓફ VWYZ. એ જ રીતે ધીસ ઇઝ ડિટરમિનન્ટ ઓફ UWXZ એન્ડ ધીસ ઇઝ ડિટરમિનન્ટ ઓફ UVXY. તો આ જે મેથડ છે આપણે યુઝ કરતા હોઈએ છીએ નોર્મલી, એ પછી એને હાઇડ કરીએ આપણે કોલમ અને રો એની, અને જે બાકી બચ્યો મેટ્રિક્સ એનો ડિટરમિનન્ટ એટલે VWYZ નો ડિટરમિનન્ટ. પછી સેકન્ડ આ ફર્સ્ટ રો ઉપર આપણે એક્સપાન્શન કરીએ છીએ, તો ફર્સ્ટ રો નો સેકન્ડ એલિમેન્ટ લઈએ બી, ત્યારે આ કઈ રો ને કઈ કોલમ છે એ જોઈને બંનેનો સમ જો છે એડિશન છે ઓડ થાય તો નેગેટિવ સાઇન, એડિશન છે ઇવન થાય તો પોઝિટિવ સાઇન. This is first row and second column, so 1 plus 2 is 3, that is odd, therefore negative sign. So minus b. એ રીતે જે કમ્પોનન્ટ લ્યો તમે એની રો અને કોલમ ને એડ કરો ને પછી ઇવન હોય તો
પોઝિટિવ સાઇન, ઓર હોય તો નેગેટિવ સાઇન, એ રીતે પ્રોપર સાઇન લેતા જવાની રહેશે. તો આપણે કરતા આવ્યા છીએ. જે શું કામ આવું આવે છે એ તમને અહીંયા જાણવા મળે છે. શું કામ આવી ફોર્મ્યુલા છે, ફોર્મ્યુલા આપણને અહીંયા જાણવા મળે છે. તો ડિટરમિનન્ટ ને લગતી બીજી કેટલીક ડેફિનેશન્સ જોઈએ આપણે. ટ્રાન્સપોઝ છે, માઇનોર છે, કોફેક્ટર છે. એ પછી આપણે ઇનવર્સ ઉપર જઈએ. તો let A equal to Aij be n by n matrix. Let Aij denote the square matrix of order n minus 1 obtained by deleting ith row and jth column from the matrix A. એટલે કોઈ પણ એક એલિમેન્ટ તમે A11 સપોઝ લીધો, આવો સ્મોલ a11 એક એન્ટ્રી લીધી આપણે મેટ્રિક્સની. તો એ મેટ્રિક્સને જેટલા બી રો હોય અને કોલમ જે હોય એ રો અને કોલમને ડિલીટ કરવાથી બાકી બચતો મેટ્રિક્સ એને આપણે કહીશું કેપિટલ Aij. તો એનો ઓર્ડર એક ઓછો થશે, કારણ કે એક રો અને એક કોલમ જે કન્ટેન કરે છે એ કાઢી નાખીએ છીએ આપણે, એટલે n by n માંથી. તો n-1 by n-1 થશે, એટલે એનો ઓર્ડર n-1 થશે. આ જે મેટ્રિક્સ છે એનો આપણે નોટેશન કેપિટલ Aij આપ્યું. એટલે કેવી રીતે ડિલીટ કરવી, મતલબ હાઇડ કરવી. જુઓ આ જે છે સ્મોલ a નો માટે આ કઈ છે ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ. તો એને હાઇડ કરી દો, ડિલીટ કરો કે હાઇડ કરો, બે એક વસ્તુ. તો શું બચ્યું? VWYZ. એનો ઓર્ડર કેટલો થયો? આ 3x3 નો આખો મેટ્રિક્સ હતો, તો આ કેટલો થયો? 2x2 નો થયો. તો આ રીતે, તો આને કહેશું આપણે આ મેટ્રિક્સને કેપિટલ A11. એ રીતે કેપિટલ A23 ફાઇન્ડ કરવો હોય તો સેકન્ડ રો થર્ડ કોલમ, એટલે આ W. તો W ની રો અને કોલમ હાઇડ કરો, એટલે બાકી બચ્યું ABXY, ધેટ ઇઝ કેપિટલ A23. તો આવું કહેવા માંગે છે. ધીસ Aij denote the square matrix of order n-1 obtained by deleting the ith row and jth column from the matrix A. Then હવે જે ફર્સ્ટ ડેફિનેશન છે એમાં આનો કઈ ઉલ્લેખ નથી, એટલે આ ફર્સ્ટ ડેફિનેશન છે માત્ર આના માટે જ છે, મેટ્રિક્સ A માટે. પછીની ડેફિનેશન્સ જે છે એમાં આનો યુઝ આવે છે Aij. આ તો બધી ડેફિનેશન એક સાથે લેવા માટે આ રીતે કહ્યું છે. So first definition, transpose of A and n by n matrix B equal to Bij is called transpose of A if Bij equal to Aji. It is denoted by A transpose. B કેવી રીતે મેળવવાનો એ કીધું છે. Bij કેવી રીતે મળશે? ઇક્વલ ટુ Aji. એટલે ith રો અને jth કોલમ હોય તો એમાંથી jth રો અને ith કોલમ લેવાનું. એટલે કે રો ની કોલમ ને રો બનાવવાની છે. આ ટ્રાન્સપોઝ આપણે કરતા જ હોઈએ છીએ, તમને ખ્યાલ છે કે રો ને કોલમ બનાવો, કોલમ ને રો બનાવો. સેકન્ડ ડેફિનેશન, determinant of Aij is called the minor of the element Aij of A. એટલે કે જે Aij આ રીતે મેળવીએ છીએ આપણે, કોઈ પણ એક એલિમેન્ટ લ્યો સ્મોલ a11, તો એના માટે તમે એને હાઇડ કરશો રો અને કોલમ, એટલે મળશે તમને કેપિટલ A11. એ એક મેટ્રિક્સ મળશે. એનો ડિટરમિનન્ટ લેવાનો, એ ડિટરમિનન્ટ ને કહેવાય માઇનોર. સો ડિટરમિનન્ટ ઓફ Aij is called the minor of corresponding. તો એનો ડિટરમિનન્ટ લઈએ આપણે તો જ આન્સર આવે, સ્કેલર મળે. ડિટરમિનન્ટ, that determinant is called the minor of the element Aij, small aij. એટલે કે આ A નો માઇનોર ફાઇન્ડ કરવો હોય તો આને હાઇડ કરો, આ મેટ્રિક્સ બચ્યો, એનો ડિટરમિનન્ટ લ્યો, એટલે Vz minus Wy. એને A નો માઇનોર કહેવાય. B નો માઇનોર ફાઇન્ડ કરવો હોય તો એને આપણે હાઇડ કરો, અને જે બચ્યો મેટ્રિક્સ એનો ડિટરમિનન્ટ લ્યો, એટલે એને B નો માઇનોર કહેવાય. તે આ માઇનોર ની ડેફિનેશન છે. ડિટરમિનન્ટ ઓફ Aij. Ai, what is Aij?
ith રો અને jth કોલમ આપણે હાઇડ કરીએ છીએ. So this is called the minor of the element aij of A. માઇનોર પછી આવશે કોફેક્ટર. કોફેક્ટર કોને કહીએ આપણે? કે જો એને સાઇન તમે પ્રોપર સાઇન લગાડો, ith રો અને jth કોલમ તો -1/i+j જે કાંઈ થાય એ સાઇન એપ્લાય કરો એટલે ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ હોય, આ ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ તો 1 + 1 2 એટલે ઇવન થાય, એટલે આને પ્લસ સાઇન જ લગાડવાની. આનો માઇનોર ફાઇન્ડ કરતા હોય ત્યારે ફર્સ્ટ રો ને સેકન્ડ કોલમ એટલે 1 + 2 તો 3 તો ઓડ થાય એટલે માઇનસ સાઇન લાગે છે, અને પછી પ્લસ સાઇન લાગે. અને સેકન્ડ રો ફર્સ્ટ કોલમ એટલે માઇનસ, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, અહીંયા થર્ડ રો ફર્સ્ટ કોલમ એટલે 3 + 1 4 તો પ્લસ માઇનસ પ્લસ. તે સાઇન પ્રોપર સાઇન એપ્લાય કરો -1/i+j અને માઇનોર લ્યો તો જે એલિમેન્ટ જે આન્સર મળશે એને આપણે કહેશું કોફેક્ટર. અને દરેક એલિમેન્ટની જગ્યાએ એનો કોફેક્ટર રિપ્લેસ કરો એટલે aij ના બદલે cij લખો કોફેક્ટર, તો જે મેટ્રિક્સ મળે એ મેટ્રિક્સને કહેશું આપણે ધીસ ઇઝ કોલ્ડ ધી કોફેક્ટર મેટ્રિક્સ ઓફ A. કોફેક્ટર મેટ્રિક્સ નો ટ્રાન્સપોઝ લ્યો તો આપણે એને કહેશું એડજંક્ટ. The transpose of cofactor matrix of A is known as adjunct of A, and it is denoted by A bar or ADJ A. Adjoint બોલો છો તમે પણ એવું નથી બોલવાનું, adjunct, adjunct of A. અને adjunct of A ને determinant of A થી ડિવાઇડ કરો એટલે મળશે તમને ઇન્વર્સ. The inverse matrix of A is defined as A inverse equal to 1/determinant of A into adjunct of A. Adjunct of A એટલે શું? કોફેક્ટર મેટ્રિક્સ લઈને એનો ટ્રાન્સપોઝ લેવાનો. કોફેક્ટર મેટ્રિક્સ કેવી રીતે મળે? દરેક એલિમેન્ટની જગ્યાએ એનો કોફેક્ટર રિપ્લેસ કરવાનો. કોફેક્ટર કેવી રીતે મળે? તો દરેકનો માઇનોર જે મળે એને સાઇન લગાવવાની, પ્રોપર સાઇન. તો આ રીતે તમે કરતા જાઓ અને પછી એડજંક્ટ મેળવો. એડજંક્ટ થી ડિટરમિનન્ટ ઓફ A થી ડિવાઇડ કરીએ એટલે મળે ઇન્વર્સ. તો એનું એક્ઝામ્પલ આવડે જ છે તમને બધું જ, આ ખાલી આપણી મેથડથી અહીંયા બતાવ્યું છે. લેટ A equal to this, then find A inverse. From the given matrix A we get A11. A11 એટલે ફર્સ્ટ રો ને ફર્સ્ટ કોલમ ને હાઇડ કરવાથી જે મળે મેટ્રિક્સ એનો ડિટરમિનન્ટ એ ફાઇન્ડ કરી લો એટલે કે માઇનોર મળ્યો. હવે એનો કોફેક્ટર ફાઇન્ડ કરવો હોય તો એને પ્રોપર સાઇન એપ્લાય કરો. C11 equal to -1/1 + 1 A11. This is equal to 33 નું 33 કારણ કે પોઝિટિવ સાઇન આવશે. આ રીતે A12, A13, A21, 22, 23, 31, 32, 33 બધા મળી ગયા, એના કોફેક્ટર મળી ગયા. કોફેક્ટર રિપ્લેસ કરો એટલે કોફેક્ટર મેટ્રિક્સ મળે. સો કોફેક્ટર મેટ્રિક્સ ઓફ A is, હવે એડજંક્ટ મેળવવો હોય તો આનો ટ્રાન્સપોઝ. સો A bar equal to adjunct of A equal to transpose of cofactor matrix of A. અને ડિટરમિનન્ટ ઓફ A થી ડિવાઇડ કરવું પડશે એટલે ડિટરમિનન્ટ ઓફ A ફાઇન્ડ કરી લો. ઓલસો વી હેવ ડિટરમિનન્ટ ઓફ A equal to determinant of this 77 છે. Hence A inverse equal to this. અચ્છા, આમાં પહેલા ડિટરમિનન્ટ ઓફ A જો 0 હોય તો ઇન્વર્સ ફાઇન્ડ થઈ શકે નહીં કારણ કે 0 થી ડિવાઇડ થાય નહીં. તો પહેલા તમારે ડિટરમિનન્ટ ઓફ A ફાઇન્ડ કરી લેવાય પછી જ આગળ વધાય. આમાં મળતો તો ઇન્વર્સ એટલે વાંધો ન આવ્યો નહીં, અધરવાઇઝ પહેલા તમારે આ જોવું પડશે. એટલે પહેલા જ્યારે સ્ટાર્ટ કરો ત્યારે જ ડિટરમિનન્ટ ઓફ A ફાઇન્ડ કરી લો. If it is not 0 then only you can find inverse of A. Otherwise you can say inverse does not exist. A inverse does not exist. આ મેટ્રિક્સની ડેફિનેશન, ઇન્વર્સ મેટ્રિક્સની ડેફિનેશનમાં આપણે લખવું પડે. If determinant of A is not equal to 0 then the inverse matrix of A is defined as. એટલે અહીંયા કન્ડિશન રાખવી પડશે. રહી ગયું છે અહીંયા, તમે એડ કરી શકશો.
ડિટરમિનન્ટ ઉપરથી કેટલાક બે રિઝલ્ટ્સ આવા બહુ સિમ્પલ છે, એ પ્રૂવ કરવા પડે પણ આપણે નથી કરતા અહીંયા. Determinant of product of two matrices A and B equal to determinant of A into determinant of B. And determinant of A inverse is nothing but 1 upon determinant of A, or determinant of A inverse equal to inverse of determinant of A. એટલે આ ઇન્વર્સ આખા determinant of A ની ઉપર લઈ જઈ શકાય, કારણ કે A ઇન્વર્સ એક મેટ્રિક્સ છે, પછી determinant ફાઇન્ડ કરવાનો છે. અહીંયા શું છે, A મેટ્રિક્સ છે, ઇન્વર્સ ફાઇન્ડ કર્યા વગરનો મેટ્રિક્સ છે, A ઓરિજિનલ મેટ્રિક્સ હતો, એનો determinant ફાઇન્ડ કરી એને ખાલી 1 upon કરવાનું છે, કારણ કે આ તો સ્કેલર છે, એટલે સ્કેલરનો ઇન્વર્સ મીન્સ 1 upon. અને આવા n by n મેટ્રિસીસ હોય તો ક્લાસ ઓફ ઓલ n by n મેટ્રિસીસ વિથ ઓલ રિયલ એન્ટ્રીઝ, એટલે એન્ટ્રીઝ બધી જે છે મેટ્રિક્સની એ બધી રિયલ નંબર્સ હોવા જોઈએ, ABC ને એવું નહીં, પણ રિયલ નંબર વિથ ઓલ રિયલ એન્ટ્રીઝ ઇઝ ડિનોટેડ બાય m of n, r. એટલે કોઈ પણ રિયલ એન્ટ્રીઝ વાળા જો ડિટરમિનન્ટ હોય, સોરી મેટ્રિસીસ હોય n by n મેટ્રિક્સ, સ્ક્વેર મેટ્રિક્સ, એનો ઓર્ડર ફિક્સ છે n, તો એ દરેકનું કલેક્શનને આપણે m of n, r વડે બતાવશું, એટલે n by n મેટ્રિક્સનો મેટ્રિક્સ જે છે એ આનો મેમ્બર બનશે. તો હવે ક્રેમર્સ રૂલ નો થિયરમ જોઈએ અને એને એપ્લાય કરીને એક એક્ઝામ્પલ જોઈએ. લેટ A belongs to m of n, r. That means A is n by n matrix whose all entries are real entry with determinant of A is not equal to 0. જો આ કન્ડિશન હોવી જોઈએ, કારણ કે તો જ તમે એનાથી ડિવાઈડ કરી શકશો. Determinant of A is not equal to 0. Let x equal to x1, x2 up to xn be a column vector. હવે આ કોલમ વેક્ટર છે, એટલે x1 પહેલી કોલમનો એલિમેન્ટ x1 છે, બીજી કોલમનો x2, પહેલી કોલમ મેટ્રિક્સ છે એટલે આ બધી રો બને છે. ફર્સ્ટ રો માં ખાલી x1 છે, સેકન્ડ રો માં ખાલી x2 છે, nth રો માં ખાલી xn છે. આ પેલા જેવું છે કોલમ મેટ્રિક્સ, બતાવું હું તમને. ફર્સ્ટ યુનિટમાં આપણે જ્યારે લિનિયર ઇક્વેશન્સની સિસ્ટમનો જ્યારે સોલ્યુશન કરેલું ત્યારે આમાં કેમ આપણે આનો કોલમ મેટ્રિક્સ બનાવી, આ કોલમ મેટ્રિક્સ x y z, ધીસ ઇઝ કોલમ મેટ્રિક્સ, ધીસ ઇઝ ઓલસો કોલમ મેટ્રિક્સ. તો આને આપણે લખશું કેવી રીતે, x, y, z, મતલબ ફર્સ્ટ રો ઇઝ x ઓનલી, સેકન્ડ રો ઇઝ y ઓનલી, થર્ડ રો ઇઝ z ઓનલી. તો આ કોલમ મેટ્રિક્સ છે, be a column vector, and a column vector B belongs to r raised to n. એક બીજો કોલમ મેટ્રિક્સ B છે, એ પણ n r raised to n નો મેમ્બર છે, એટલે n આ પણ r raised to n, r ક્યુબ છે, 3 ઇક્વેશન છે એટલે r3 છે. આ બધી રિયલ એન્ટ્રીઝ ફિક્સ છે, આમાં વેરિયેબલ છે, એટલે આ ધીસ ઇઝ નોટ બિલોંગ્સ ટુ r રેઝ ટુ n આપણે કહેતા નથી, એટલા માટે કે આ બધા વેરિયેબલ્સ છે, કોન્સ્ટન્ટ્સ નથી. છે rn નો તે મેમ્બર, પણ કોન્સ્ટન્ટ્સ નથી. then the solution of ax equal to b, ax equal to b, આ જે છે ax equal to b, a મેટ્રિક્સ આ x આ b, આ આપણે આ સિસ્ટમ ઓફ ઇક્વેશન ને આપણે ax equal to b ફોર્મમાં લખી શકાય. is given by xj equal to xj, એટલે આ જે વેરિયેબલ્સ જે છે એમાંથી x1, x2 up to xn equal to determinant of a1, a2, aj minus 1, b, aj plus 1 to an upon determinant of a, where ai, what is ai, is the ith column of a. સપોઝ a1 તમે જોવું હોય, a1 એટલે શું,
જે મેટ્રિક્સ એ છે એની પહેલી કોલમ એટલે 1 0 1, A2 એટલે 1 1 0, A3 એટલે 0 1 1. તો એમાં જેની પોઝિશન છે જે -1 સુધી તો એ જે હતી કોલમ એની એ જ લેવાની છે મેટ્રિક્સ એ માંથી. જેની પોઝિશનની કોલમ બદલીને શું કરવાની છે બી. એટલે આના પરથી જ્યારે તમે એક્સ જે ફાઇન્ડ કરતા હો ત્યારે આ મેટ્રિક્સમાં સપોઝ તમારે વાય ફાઇન્ડ કરવો છે, વાય ફાઇન્ડ કરવો તો વાય કેટલામો મેમ્બર છે? સેકન્ડ નંબર. એક્સ વાય ઝેડ એનો બીજો મેમ્બર. એટલે તો સેકન્ડ કોલમમાં તમારે આ કાઢીને એની જગ્યાએ બી રિપ્લેસ કરવાનો, 0 1 -1. આ કોલમ આમ નામ રાખવાની, આ કોલમ આમ નામ રાખવાની, પણ સેકન્ડ કોલમમાં 0 1 -1 બી રિપ્લેસ કરવાનો. બાકી બધી કોલમ એમની એમ રાખવાની. અપોન ડિટર્મિનન્ટ ઓફ એ. ડિટર્મિનન્ટ ઓફ એ એટલે ઓરિજિનલ મેટ્રિક્સ એ નો ડિટર્મિનન્ટ. ડિટર્મિનન્ટ ઓફ એ નોટ ઇક્વલ ટુ 0 છે જ. તો આ રીતે તમને બધા વેરિયેબલ્સ જે છે આપેલા છે તમને જે સિસ્ટમમાં, એ વેરિયેબલ્સ ફાઇન્ડ કરવા માટે આ મેથડ યુઝ કરવાની છે. ધીસ ઇઝ કોલ્ડ ક્રેમર્સ રૂલ. તો પહેલા તો આને પ્રૂવ કરવું પડશે કે આમ થાય છે, પછી આપણે એક્ઝામ્પલ લઈએ. સ્ટાન્ડર્ડ બેઝિસ E1 E2 અપ ટુ En લઈએ તો એને શું કહીએ છીએ આપણે? આઇડેન્ટિટી મેટ્રિક્સ. લેટ I equal to E1 E2 up to En be identity matrix in R raised to n. We want to solve AX equal to B where B is fixed column vector. Write A equal to A1 A2 up to An. A1 શું છે? ફર્સ્ટ કોલમ, સેકન્ડ કોલમ, nth કોલમ. Take Xj, capital Xj equal to આ રીતે લખીએ આપણે, E1 E2 up to j ની કોલમમાં, એટલે બેસિસના જે મેમ્બર્સ છે એ જ લેવાના છે, પણ જેની કોલમમાં બેસિસનો પેલો ઈ જે હટાવી એની જગ્યાએ એક્સ લેવાનો છે. એક્સ એટલે આવડા x1 x2 xn એ કોલમ લઈ લેવાની. પાછી બાકીની બધી કોલમ એમની એમ. ધેન ડિટર્મિનન્ટ ઓફ xj ઇક્વલ ટુ, તો ડિટર્મિનન્ટ શું થાય? આ E1 છે મતલબ 1 0 0 0 0, E2 એટલે 0 1 0. તો ડાયાગોનલમાં બધે 1 1 આવ્યું, પણ જેની પોઝિશન ઉપર xj આવ્યો. એટલે ડાયાગોનલ એલિમેન્ટ હોય તો આપણને ખ્યાલ છે કે એનો આન્સર શું મળશે? ડાયાગોનલનો મલ્ટિપ્લિકેશન. તો 1 1 1 ઇન્ટુ xj ઇન્ટુ 1 1 1 એટલે ખાલી xj. તો ડિટર્મિનન્ટ ઓફ xj ઇક્વલ ટુ સ્મોલ xj. નાઉ AXJ એટલે આ જે છે xj એને આપણે a થી મલ્ટીપ્લાય કરીએ તો મલ્ટીપ્લિકેશન કેમ થાય બે મેટ્રિક્સ ની ખબર છે? આખી આમ રો લઈને એને E1 વડે, પછી બીજી રો લઈને E2 એ રીતના કરીએ છીએ. એમાં જે અહીંયા AX આવશે, a થી મલ્ટીપ્લાય કરીએ છીએ એટલે AE1 AE2 AEJ-1 અને AX. AE1 AE2 AEJ-1 AX. હવે AE1 શું છે? E1 તો 1 0 0 એમ છે. એટલે આ પહેલી રો ની જ ઇફેક્ટ, પહેલી રો નો પહેલો એલિમેન્ટ જે હોય એ 1 એ જ આવશે. એ ની પહેલી કોલમ જે છે એ 1 મલ્ટીપ્લાય બાય E1 થશે. E1 એટલે પહેલી કોલમ ને પહેલી રો સાથે જ્યારે આની પહેલી કોલમ સાથે મલ્ટીપ્લાય કરીએ એનો જ આન્સર મળશે. બીજાનો તો 0 0 મળશે, કારણ કે E1 જે છે એમાં તમને પહેલા પોઝિશન ઉપર જ 1 છે, બાકી બધી પોઝિશન પર 0 છે. એટલે A1 E1 સોરી A ઇન્ટુ E1 એટલે A1, A ઇન્ટુ E2 એટલે A2, A ઇન્ટુ En એટલે An. તો આ બનશે A1 A2 AJ-1. અહીંયા AX એટલે B, AJ+1 up to An. Now small xj is nothing but determinant of xj. અહીંથી
determinant of xj is nothing but determinant of ixj, કારણ કે આઇડેન્ટિટી મેટ્રિક્સ થી મલ્ટીપ્લાય કરવાથી કોઈ ફરક પડે નહીં. ixj I is nothing but a inverse a, કારણ કે બે મેટ્રિક્સ ના ઇન્વર્સ થી મલ્ટીપ્લાય કરો તમે એકબીજાના ઇન્વર્સ થી તો આન્સર આઇડેન્ટિટી આવે એટલે a ઇન્વર્સ a xj. હવે આને આપણે a ઇન્વર્સ એક મેટ્રિક્સ ગણીએ ને ax જે બીજો મેટ્રિક્સ ગણીએ તો આ રીતે એક રિમાર્ક આપણે આપ્યું હતું ડિટરમિનન્ટ ઓફ ab ઇક્વલ ટુ ડિટરમિનન્ટ ઓફ a ઇન્ટુ ડિટરમિનન્ટ ઓફ b એ યુઝ કરીએ તો થશે. ડિટરમિનન્ટ ઓફ a ઇન્વર્સ એટલે ડિટરમિનન્ટ ઇન્વર્સ ઓફ ડિટરમિનન્ટ ઓફ a એ પણ જોયું છે આપણે અને આ આમ નામ રહેશે. તો ઇન્વર્સ ઓફ ડિટરમિનન્ટ ઓફ a is scalar, so this is equal to 1 upon determinant of a. અને axj is nothing but this one, a1 a2. તો આ આપણે પ્રૂવ કરવાનું હતું કે બધી કોલમ એમની એમ રાખવાની છે, જેમી કોલમ ઉપર રિપ્લેસ કરવાનો છે ઓલો બી વેક્ટર એને આપણે xj કહેશું. અપોન ડિટરમિનન્ટ ઓફ a તો લેવાનું જ છે. એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. સોલ્વ ધી સિસ્ટમ ઓફ ઇક્વેશન્સ યુઝિંગ ક્રેમર્સ રૂલ. અને આપણે ax ઇક્વલ ટુ b ના ફોર્મમાં લખી દેવાનું. અહીંયા સ્મોલ x નો યુઝ થઈ ગયો છે એટલે અહીંયા સ્મોલ x નથી કેપિટલ x લીધો છે. Let us write the given system of equation in matrix form as ax equal to b, where a is nothing but 1 1 0 0 1 1 and 1 0 1. X is nothing but column vector xyz and b is nothing but column vector 0 1 minus 1. First we compute the determinant of a. પહેલા જ ટેસ્ટ કરવો પડશે, 0 નથી ને તો આનો ડિટરમિનન્ટ એ ફાઇન્ડ કર્યો છે મેં. 1 into determinant of this minus 1 into determinant of 0 1 1 1 અને 0 into છે એટલે નથી લીધી થર્ડ ટર્મ તો આનો આન્સર 2 આવ્યો, which is not equal to 0. So we can apply Cramer's rule. Now we apply the Cramer's rule. તો પહેલા ફાઇન્ડ કરી દેવાના એટલે b1 b2 b3 એટલે b1 એટલે એક ડિટરમિનન્ટ ઓફ આને આપણે નામ આપી દીધું b1 એટલે ફર્સ્ટ કોલમ ઉપર b રિપ્લેસ કરીએ ત્યારે એને b1 નામ હતું. Suppose bi denote the matrix obtained from A by replacing the ith column by the column vector b. Then b1 equal to પહેલી કોલમમાં b લીધો, બીજી અને ત્રીજી કોલમ એમની એમ રાખી. તો પહેલી કોલમ a ની અંદર 101 ની જગ્યાએ આપણે રિપ્લેસ કર્યો 01 minus 1 આપણો b. બીજી કોલમ એમની એમ, ત્રીજી કોલમ એમની એમ. પછી આનો ડિટરમિનન્ટ ફાઇન્ડ કર્યો, ડિટરમિનન્ટ ઓફ b1 equal to -2. સિમિલરલી b2 equal to પહેલી કોલમ a માંથી એમને એમ રાખી, બીજી કોલમને a માંની બીજી કોલમને કાઢી નાખી અને એની જગ્યાએ રિપ્લેસ કર્યો b 0 1 -1. ત્રીજી એમની એમ રાખી. તો આનો ડિટરમિનન્ટ ફાઇન્ડ કર્યો તો 2 આવ્યો. b3 લીધો, એનો ડિટરમિનન્ટ ફાઇન્ડ કર્યો તો 0 આવ્યો. So the solution is given by small x. First variable x equal to determinant of b1 upon determinant of a equal to -2 upon 2 equal to -1. Second variable y equal to determinant of b2 upon determinant of a 2 by 2 equal to 1. Third variable z equal to determinant of b3 upon determinant of a. So 0 by 2 that is 0. So solution મળ્યું -1 1 0. Hence the required solution is -1 1 0. Cross verification તમે કરી શકશો. તો આ રીતે ક્રેમર્સ રૂલ એપ્લાય થાય. તો અહીંયા આપણે સેકન્ડ યુનિટ કમ્પ્લીટ કરીએ છીએ. હવે પછી થર્ડ યુનિટના ટોપિક્સ જોઈશું. લિનિયર એલ્જીબ્રાનું સેકન્ડ યુનિટ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. સ્ટે સેફ, વેર એ માસ્ક, વોશ યોર હેન્ડ્સ properly. Thank you very much.